જ્યારે કોઈ કપલ આઈવીએફ ટ્રીટમેન્ટ લેતી હોય છે ત્યારે ડૉક્ટરની દવાઓ અને ઇન્જેક્શન તો ચાલતા જ હોય છે, પણ તેમની વચ્ચે એક ચર્ચા સામાન્ય રીતે એમ થતી હોય છે કે આપણે પોતે એવું શું કરીએ કે જેથી આઈવીએફના સક્સેસ રેટ વધી જાય, સફળતાના ચાન્સ વધી જાય, તો એ કઈ રીતનું હોય છે? એમ લાઈફસ્ટાઈલ તો હંમેશા તમારી ભાગ ભજવે જ છે. એ તમે જ્યારે કુદરતી રીતે ટ્રાય કરતા હો, તમારું આઈયુઆઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય કે આઈવીએફ ટ્રીટમેન્ટ ચાલુ હોય, એવું નથી કે તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરી કાઢો એટલે તમારી જે ફર્ટિલિટીનું રીઝન છે તે જતું રહે અને તમને જાતે પ્રેગ્નન્સી થઈ જાય. પરંતુ જ્યારે પણ આ બધી ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે તમે લાઈફસ્ટાઈલમાં તમારે થોડા મોડિફિકેશન લાવો તો તમારી સ્ત્રી બીજ અને પુરુષ બીજની ગુણવત્તા સુધરતી હોય છે અને એને કારણે આઈવીએફ પર ઇમ્પેક્ટ પડતો હોય છે એના સક્સેસ રેટ પર. ઓકે મેમ, આઈવીએફ ટ્રીટમેન્ટ દરમિયાન આપણે ડાયટ કેટલું મેટર કરે છે? જ્યારે પણ તમારું આઈવીએફ ટ્રીટમેન્ટ ચાલુ હોય ને ત્યારે તમારે હેલ્ધી ડાયટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ્સ વધારે હોય એના માટે કલરફુલ અને ગ્રીન વેજીટેબલ્સ તમારે વધારે લેવા જોઈએ. દરેક જાતના સીડ્સ તમારે વધારે લેવા જોઈએ. તમે પ્રોટીન જેટલું વધારે લેશો, એટલે કે કઠોળ છે, સ્પ્રાઉટ્સ છે, ડ્રાયફ્રૂટ્સ છે, તમે નોન વેજીટેરિયન હોય તો તમે એગ્સ પણ વધારે લઈ શકો અને સારી ફેટ જાય એના માટે ફિશ પણ લઈ શકો. તો આ બધું તમારા ખોરાકમાં વધારે જવું જરૂરી છે, કારણ કે જેટલા એન્ટીઓક્સિડન્ટ્સ વધારે જશે તો અને જેટલા પ્રોટીન્સ વધારે જશે એટલું તમારી જે બીજની ગુણવત્તા છે તે ઇમ્પ્રૂવ થશે. આ ઉપરાંત તમારે ફોલિક એસિડ લેવું જોઈએ સપ્લિમેન્ટ તરીકે. કેલ્શિયમ અને D3 તમારા બોડીમાં બરાબર પ્રોપર હોવા જરૂરી છે. ખાસ કરીને તમારે જે પણ જંક ફૂડ છે તે ખોરાક ટાળવો જોઈએ. અને આ ઉપરાંત તમને સ્મોકિંગ અને આલ્કોહોલની જો હેબિટ હોય, ખાસ કરીને પુરુષોને, તો તમારા સિમેન્ટ ટેસ્ટ ઉપરાંત તમારો સ્પર્મ DNA ફ્રેગમેન્ટેશનનો ટેસ્ટ કરાવો. જો એ બહુ વધારે આવતો હોય તો 1 મહિના 3 મહિના માટે તમારે આ સ્ટોપ કરી તમારી સ્મોકિંગ અને આલ્કોહોલ અને એન્ટીઓક્સિડન્ટ્સના સપ્લિમેન્ટ્સ ચાલુ કરવા જોઈએ. આ ઉપરાંત એક્સરસાઇઝનો પણ ઘણો રોલ છે. જ્યારે પણ તમે તમારું પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હો કુદરતી રીતે અથવા તો આઈવીએફ માટે, તો તમે હળવી એક્સરસાઇઝ તમારી ચાલુ રાખી શકો. રોજ 35-40 મિનિટ્સનું તમે વોક લો. આ બધું કરશો ને, અને આ ઉપરાંત જે હોલિસ્ટિક એપ્રોચ એટલે તમે યોગા, મેડિટેશન, આ બધું તમારો સ્ટ્રેસ લેવલ ઓછું કરશે. સરખી ઊંઘની બહુ જરૂર છે, કારણ કે તમારી લેક ઓફ સ્લીપના લીધે તમારા બોડીમાં કોર્ટિસોલ એટલે સ્ટ્રેસ હોર્મોન વધે છે. તો આ બધાને કારણે પણ આપણા આઈવીએફના સક્સેસ રેટ ઇનડિરેક્ટલી ડાઉન થતા હોય છે. પરંતુ જ્યારે યોગા, મેડિટેશન થતું હોય છે, ખાસ કરીને એક્યુપ્રેશર ટેકનિક્સ પણ હવે થાય છે, તો તેને લીધે અમુક આપણા બોડી પાર્ટનો, ઓવરીઝનો, યુટ્રસનો બ્લડ સપ્લાય વધે છે. તો આ બધી વસ્તુ ઇનડિરેક્ટલી તમારા આઈવીએફના રિઝલ્ટ પર અસર કરતી હોય છે. પરંતુ એવું નથી કે તમે યોગા, એક્સરસાઇઝ અને એક્યુપ્રેશર કરો છો એટલે તમારું રિઝલ્ટ 100% આવશે. પરંતુ તમારું સ્ટ્રેસ ઓછું થાય, તમારા બોડીમાં જે ઇમ્યુનોલોજીકલ બધા ફેક્ટર્સ હોય છે અથવા તો જે સ્ટ્રેસ રિલીઝિંગ હોર્મોન્સ હોય છે એ બધાને બધું બેલેન્સ થતું હોય છે. ઓકે મેડમ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્રેગ્નન્સી જે છે એ મહિલાઓએ રાખવાની હોય છે, એટલે કે પરેજી પાડવાની કે લાઈફસ્ટાઈલ મેનેજ કરવાની એ બધી ફક્ત મહિલાઓએ જ કરવાની હોય છે. પણ મેલ પાર્ટનરને પણ આ બાબત મેટર કરે છે, મતલબ એ લોકોએ પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. હવેનો નવો જે ટ્રેન્ડ છે ને એ પ્રમાણે જ્યારે મહિલા પ્રેગ્નન્ટ થાય છે ને, તો હવે એવું નથી બોલાતું કે શી ઇઝ પ્રેગ્નન્ટ, કપલ ઇઝ પ્રેગ્નન્ટ, વી આર પ્રેગ્નન્ટ. તો જ્યારે તમે બંને જ પ્રેગ્નન્ટ થવાના હોય છો, ત્યારે જ્યારે પ્રેગ્નન્સીની જે પ્રોસિજર છે તો તેને માટે પણ બંનેની જ રિસ્પોન્સિબિલિટી હશે ને. તો જે રીતે વાઈફનું અને તમારું આઈવીએફ સાયકલ ચાલુ જે થાય છે, તો તે વખતે વાઈફે જે વસ્તુઓ કરવાની છે કે એણે એન્ટીઓક્સિડન્ટવાળું ફૂડ લેવાનું છે, એણે હાઈ પ્રોટીન ડાયટ લેવાનું છે, કારણ કે એણે એના એગ્સની ઇમ્પ્રુવમેન્ટ કરવાની છે. તો ભાઈ તમારે તમારા સ્પર્મ્સનું ઇમ્પ્રુવમેન્ટ નથી કરવાનું, પછી તમારે પણ એ રીતે ડાયટ તમારું સેટ કરવું જોઈએ. સ્મોકિંગ અને આલ્કોહોલ લેતા હોય તો હું પૂછું હસબન્ડને કે તમારું સ્મોકિંગ, આલ્કોહોલ, તો વાઈફ જ બહુ જ પ્રાઉડલી કે મેડમ પહેલાં વધારે લેતો હતો પણ હમણાં તો જ્યારથી પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરીએ છીએ ને ત્યારે એને દિવસની 2-3 જ લે છે. પહેલાં કેટલી લેતો હતો? દિવસની 10 લેતો હતો સિગરેટ. કેટલા વર્ષથી લેતો હતો? પહેલાં 10 વર્ષથી લેતો હતો, પણ હમણાં 1 મહિનાથી તો ખાલી 2 જ લે છે. તો ભાઈ 1 મહિનાથી ખાલી 2 સિગરેટ લે છે, એનાથી તમારી ફર્ટિલિટીમાં કોઈ જ ઇમ્પ્રુવમેન્ટ નથી થવાનું, કારણ કે ઓલરેડી 10 વર્ષ માટે એણે 10 સિગરેટ રોજ લીધી છે. તો સ્પર્મ DNA ફ્રેગમેન્ટેશન વધી જ ગયું છે. તો 1 મહિનામાં કોઈ જ મેજિક નથી થવાનું સ્પર્મની ઇમ્પ્રુવમેન્ટમાં, સિમેન્ટની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં. તો આ બધી વસ્તુ
બહુ જ મેટર કરતી હોય છે. એટલે જ્યારે પણ આઈવીએફની ટ્રીટમેન્ટ ચાલુ હોય કે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે વાઈફ જેટલી જ હસબન્ડની પણ જવાબદારી છે કે એમનું લાઈફસ્ટાઈલ સુધારે.